ચોકલેટ આપશે, ભૂતની ગાડી ખવડાવશે. અમે નાના હતા ત્યારે અમને એવું થતું હતું ચોકલેટ. ખાવી મસ્ત બનાવ્યું છે. ચણાનું. આજે બહાર રાખ્યું છે પાર્કિંગમાં પ્રોગ્રામ જો બધું પાપડ બાપડ હે એવું બને કે કાનો એનો હેલો એવરીવન કેમ છો આઈ હોપ સો બધા મજામાં છો ને બધા મજામાં જ રહેજો. અત્યારે વાગી ગયો છે 1:45. બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ. જમવાનો ટાઈમ થઈ ગયો છે, જસ્ટ ઘરે આવ્યા છે. મમ્મી બનાવે છે રોટલા, બની ગયા લાગે છે. હાર્દિકને ફોન કરે છે લાગે હે ને, હાર્દિકને જમવા માટે ફોન કરે છે. મેડમ તો બેસી ગયા જમવા. શું છે જમવામાં? ફુલાવરનું શાક, કોબીનું શાક, બાજરી રોટલા, ઘઉંની રોટલી, દહીં, છાશ, મરચા, સલાડ. છાશ તો બીજા હતા આથેલા મરચા, ગોળ, બાપુજીનો ગોળ. બરાબર. મમ્મીએ બનાવ્યા રોટલા. રોટલી મની સાહેબ બનાવી, રોટલા મેં બનાવ્યા, સોયાબીન શાક મેં બનાવ્યું, ફુલાવરનું શાક એમને બનાવ્યું. કોબી ફુલાવર બે શાક એમ ને? હા, બે જણ થઈને બનાવીએ કેમ કે અમાર કામ જ પતે હાડાઈ ગયા પછી શું કરવું. હાલો તો જમીએ ફટાફટ. ભૂખ તો લાગી જ છે અને આજે થોડી તબિયત સારી છે, કાલ કરતાં બેટર. ધીરે ધીરે રિકવરી આવી રહી છે. પપ્પા પણ આવી ગયા જમવા માટે. હાર્દિકભાઈ છે નહીં એટલે એને ફોન કર્યો છે. શું કીધું હાર્દિક? લાગ્યો? ફોન જ ના લાગે. ફોન જ ના લાગ્યો. ભૂખ લાગી? ભૂખ લાગી? વાલા આયા. વાલા આયા. કેમ છો વાલા? વાલા બાપા સીતારામ. ભૂખ લાગી? આ ભૂખ લાગી ગયો. બે જાવ તાર જમવા. ટાઈમ થઈ ગયો બે દુકાન બધી લઈ ગઈ છે. જમી લઈ. જમી લો, અમે પણ જમી લઈએ. જો 1:45 થઈ ગયો છે આજે તો. હવેથી વ્લોગ રાબેતા મુજબ રાખીશું કેમ કે મારી તબિયત ઓકે મને એટલે કંઈ ગમતું નથી એટલે હું શૂટ નહોતો કરતો. તો કેમ કે એડિટ કરવાનું આ તે બધું પછી મગજમારી થાય એટલે. તમને લોકોનું ચોકલેટ આપશે, ભૂતની ગાડી ખવડાવશે. અમે નાના હતા ત્યારે અમને એવું થતું હતું ચોકલેટ. જવાનું છે સમજો તો. આજનો કાલકો તો ઓલો હશે, સાંસ્કૃતિક પ્રોગ્રામ હશે, બધા ડાન્સ ને એવું કરશે જે અમુક છે. અને જે મોટા લોકો છે ને 9 થી તે 12 વાળા એવડા એ લોકોને બધી સ્પર્ધાઓ રાખેલી છે એમને કાલે છે બધું એ લોકોને બધું જેમાં રસ હોય ને એ પ્રમાણે કાલ બધી ઘણી બધી સ્પર્ધા છે. આ લોકો નથી, નાના લોકોને, મોટા લોકોને છે બધા. કાના એ લોકોના પેરેન્ટ્સ ને બોલાવશે એવું. કાનાને કાલે પ્રજાસત્તાક દિવસ છે 26મી જાન્યુઆરી, તો નથી જવું નહીં કાના. કેમ કે એટલે નથી જવું કે સવાર તો જે બસમાં જશે પછી રિટર્ન કઈ બસમાં એ નક્કી નથી. એટલે કે મને બીજી બસ લઈ જાય તો મને આખું બોરસદ ફેરવીને ઘેર લાવે એટલે કે મારે નથી જવું. લાસ્ટ ટાઈમ એને 15મી ઓગસ્ટ એવું થયું હતું એટલે. નહીં કાના? કાના કાનો જશે, કાનો કાલે ધ્વજવંદનમાં જશે. અંકલ ને કહેવાનું, અંકલ મારે કઈ બસમાં બેઠવાનું કઈ. કોણે કીધું? 13 નંબર આગળ જવાની. પણ કાલે પહેલા બીજા વાળાના રજા હશે, બીજા બધાને જવાનું હોય છે. તાર પહેલા બીજામાં રજા હતી. તે કોકનું ના જોવાનું હોય. જવાનું છે ધ્વજવંદન કરવા, રાષ્ટ્રગીત ગાવાનું. કાના ઓકે? મજા આવે કાના. કાનો જશે. જઈશ ને? જશે ને? જશે. ડાયો છોકો છો ને? કે કાના જઈશ ને? ડાયો છોકો હોય તો આ પાડ દે. પ્રોમિસ? વાવ કાના, ડિમાન્ડમાં જવાનું ભાઈએ કીધું. સવારમાં ધ્વજવંદન કરવા જાય. કાનાની ફેવરેટ જગ્યા ડીમાર્ટ. વાવ કાના. હે કાના જવું છે? તો તો આપણે જઈશું કાના. તો કાના ને તૈયાર મેં છે. હું બા તું મમ્મી નહીં લઈ જઈએ આપણે. શું કેવું તારું? પાક્કું? ડન ને? સારું. હા, લંચ બોક્સ લેવાનું. અને કાના માટે આ વખતે ઠંડી બોટલ લેવાની છે, જે ઠંડુ પાણી રે. ઉનાળો આવશે ને આ વખતે સારી બોટલ લઈ જવાની, મોંઘી. ઓકે. એમાં ઠંડુ પાણી રે. 300 રૂપિયાની ઠંડા પાણી વાળી ના આવે. મોંઘી આવે.
મોંઘી આવે એનાથી મોંઘી આવે પગ નીચે રાખ. ના આવી જાય. તો કાનો ધ્વજવંદન કરવા જશે હવે અને કાનો ડીમાર્ટમાં જોયું ડીમાર્ટ માટે એણે ધ્વજવંદનમાં જવાની હા પાડી દીધી. એ તો ક્યારનો કહેતો હતો કે નથી જવું. તો દેર ભોજે એક જણો ચણા ખાય છે ને ઓલી ચણા ફોલે છે. આજે આપણે ચણાનું શાક બનાવવાનું છે અને એક બાપુજીના ફ્રેન્ડ છે એ લોકોને 4-5 જણા શાક બનાવીને મોકલવા. અરે વાહ શું વાત છે. એટલે આજે આ બધા ચણા ફોલવાના. તમે વહેલા આવો તો થોડી હેલ્પ કરાવજો. હું તો અત્યારે જઉં છું સાઈડ પર. હા ના એ એવું ના કરે શર્ટ ફાટી જાય. હું અપુન જા રહે સાઈડ पे. થોડા શેક લે હાર્દિક શેક છે ચણા. ખાઓ ચણા તમે. શેકેલા ખાતા જ આવી ખાતા વાલા વાલા. એટલે કાના ટ્યુશનનો ટાઈમ થઈ ગયો. હાલો બેગ પેક કરો જલ્દી. કાનાને હું લઈ ગયો તો સાઈડ પરથી આવ્યો ને પછી અમે પેટ્રોલ પુરાવા ગયા. પેટ્રોલ પુરાવીને અમે લાયા ઘણું બધું ફ્રૂટ્સ, કેમ કે ઘણી જગ્યાએ ફ્રૂટ્સ હોલસેલમાં સસ્તું હોય. તો કીવી, સફરજન, કેળા, દ્રાક્ષ, કાળી દ્રાક્ષ, લીલી દ્રાક્ષ, બોરા અને દાડમ ઘણું બધું લઈને આવ્યા. અને કાનાને જઈશ ટ્યુશન મૂકવા. મમ્મી કરે છે પોતું આજનું કામકાજ. આપણે તો આવું કરી બધા જે બેઠા બેઠા કરી કરો કાનાલાલ રેડી? હા કાનાલાલ રેડી? કરો રેડી ફટાફટ. ચલો બાય બાય ટાટા. કાના ટ્યુશન મૂકીને હવે હું જઈશ પાછું ઘરે. ચાલો આપણે તૈયાર કરી છે મસ્ત ડીશ ફ્રૂટ ચાટ. બધું ફ્રૂટ લાવે. મેં વિચાર્યું ચલો બધું મિક્સ કરીને મજા આવશે એક ખાવાની. ચાટ મસાલો પડ્યો છે. નાખવી તાર? સેફ ફ્રીજમાં એ હા. હાલો તાર ખાવું છે? ખાવી મસ્ત બનાવ્યું છે દ્રાક્ષ ને બધું, કીવી કા કીવી, કેળા, નારંગી, સફરજન. બોરા નથી લાવ્યો. બોરા ઈ પડ્યા છે એ નહીં, હું લાવ્યો બોરા. ઠેર મસ્ત બોરા છે, ખાજો. ચલાયો મસ્ત છે આ. ઓલા લાયા હતા એ બરાબર નતા. આ મસ્ત છે. તો ચાલો ફ્રૂટ ચાટ ખાવા માટે આપણે રેડી કરી છે. આપણે સરસ આવું નાવું ખવડાવતા રહ્યો ગરમ લાગે છે એટલે ને ઠંડી થવા દે. આજે જમવાનું બન્યું છે ચૂલા પર રોટલા અને ચણાનું શાક. ગામડેથી કાનાભાઈ તો ખીચડી ખાવાનું. કાના તારે નથી ખાવાનું ચણાનું શાક? કાનાને સૂકા ચણાનું શાક ભાવે, લીલા ચણાનું નથી ભાવતું. મમ્મીએ બનાવ્યા રોટલા શાક અને પેલા આ મટકીમાં માટલું શું કહેવાય? પાટિયું. હા. પાટિયું. હાંડલું કહેવાય એના. હકીકતમાં એને હાંડલું કહેવાય. બાપુજી પણ આવી ગયા છે અને આજે બહાર સાંભળો. બહાર જમીએ છીએ. આજે હા. બાપુજીનું ફેવરેટ શાક લીલા ચણાનું. આજે બહાર રાખ્યું છે પાર્કિંગમાં પ્રોગ્રામ. જો બધું પાપડ બાપડ, બુંદી ગાંઠિયા, પ્રસાદ એ બધું. લાવજો. મમ્મી આ લોકોને આ ખાઈ લે. વેરી ગુડ. આ રે પપ્પાની એક ઓલી ધરાયેલી. હાલો તાર ચલો બેસી જાઓ. બેસી આવી જવી જાઓ જમવા. બધા જમવા મસ્ત મજાનું દેશી ભાણું દાણાનું શાક આપી દો. ચણાનું શાક શું બોલવાનું? વાસ. એવું છે એવું? જાને સારા માનો. જાઓ એના બધું જોઈ. કાના શું કરે તું? આ બધું શું બધું ત્યાં શું? અરે વાહ. કે તા મમ્મી એકલી એકલી કઈ તને ના ખવડાવ? હે એવું બને કે કાનો એનો ખાવાનો ને મને કાપો. લે ખાવાની ફેવરેટ જગ્યા. હાર્દિકભાઈ આવે તો મંચુરિયન તો કાને ખાધું પણ એ ભાઈ ફૂલ થઈ ગયા એટલે 2-3 ગોટી વધી ગઈ તો મેં ખાધી. કેમ કે આજે આપણને સહેજ બી પેટમાં જગ્યા નથી. ચણાનું શાક સરસ ચોળીને ખાધું તો ચૂર મચલ કે ખાના ખાયા था हमने चूर मचल के. કાના તો ના ખાધું. કાના જોશ મોબાઈલ લેસન પતી ગયું. કાના બધું જો પેક તમારા કર દે. માટે એક વસ્તુ આપું, ગોટી. ગોટી પતી ગયા હો ને. આ ગોટી ખાવાનું મજા આવે.
આમ તો બહુ મંચુરિયન ખાતો નથી કાંઈ મેં આજે તો 3-4 જ ખાધી. આ તો કાનો ધરાઈ ગયો ને એ જો આદિ બી લઈ ગયા ને એને ખાધું એ ઉપર લઈ ગયા ઉદય બેસે ને તો જમવા. કાનાલાલ હવે તમારો ટાઈમ થઈ ગયો હોવાનો 9:45 થઈ ગયા છે તો હોઈ જાઓ. તો કાના આજના બ્લોગમાં આટલું જ. મળીશું નવા બ્લોગમાં. તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને હા તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. બધા મળીશું પછી. હર હર મહાદેવ, જય શ્રી રામ.